મેં કાલે થોભે કરી દીધો ને પ્રમ દીધો આ બધા હેઠ નીકળી ગયું વધારે પાણી મીઠું થઈ ગયું. સ્વાગત છે નવા વ્લોગની અંદર. હમણાં હું વિચારતો હતો વ્લોગ ચાલુ કરું ન કરું ન પણ આપણે થોડોક આળસ આવતો હતો, પણ આપણે આળસને ભગાડવાનું છે ને હવે ડેલી વ્લોગ કરવાનું છે. રોજ રોજ જે મારાથી શૂટ થાય હું બધું તમને બતાવતો રહી. અને અત્યારે વાગ્યા છે જો કેમ ઝૂમ નથી થતું, 1 મિનિટ જો કેટલા 1:45 થવા આવ્યા છે અને આપણે અત્યારે બ્લોગ ચાલુ કરી છે. ભૂખ લાગી નથી, આપણે પપ્પાને મોકલવાના છે તો આપણે પપ્પાને જમવા મોકલી. કોણ આવ્યું? મિત્તલ આવી ગઈ. કોણ આવી ત્યાં? મિત્તલ વહેલી આવી ગઈ, બહાર ત્યાં જ નથી આવવાની, ત્યાં આવી ગઈ. હું મોકલું પપ્પાને. મમ્મી તડકો લેવા બેઠા છે. માથું જોયું ને ટાઈટ લાગે છે. મિત્તલને ટાઈટ લાગતી લાગે છે. આપણે થોડીક પંચાયત મૂકી દેવી, હવે નીચે જ આવી તો તડકો ખા. જો પાણી હેઠી ન હોઈ જાય, પાણી અમારી છે ને અહીંથી તૂટી ગયો, પાછો બતાવવા જાવ. આયા નહીં જો મમ્મી, આવું છે ને મેં કાલે થોભે કરી દીધો ને પ્રમ દીધો આ બધા હેઠ નીકળી ગયું અહીંથી. તો ગરીબ માણસને પાળી તૂટી ગઈ, તૂટવાની તૈયારી છે હવે પાળીની. પપ્પાને પપ્પા ખાઈ આવો જાઓ. મેં જેમ કીધું કે આરતી હમણાં નથી આવવાનું એટલે કે જમવા તો આવવાની છે, પણ એ 3 વાગે આવવાની છે. એ 3 વાગી ગયા છે અને હવે આવતી છે. એમ મેં જ્યારે ક્લિપ જોયું તો મેં કીધું યારથી નથી આવવાનું જમવા. તો તમને બધા એવું લાગશે કે દર્શન હમણાં એમ બોલ્યો હતો કે નથી આવવાની ઘરે જમવા, અને અત્યારે 3 વાગે આવી એટલે આવવાની છે જમવા, પણ 3 વાગે આવવાની છે. એમ તો અત્યારે આપણે ચાખવાના છે હમણાં, કેમ કે મમ્મીએ કીધું બની ગયા છે તો ચાખી લેવી કેવા બેઠા છે. અને 3 વાગે એટલે વ્લોગ અપલોડ કરવાનો હતો એટલે વ્લોગ મેં અપલોડ કરી દીધો. રોજ છે ને હું 3 વાગે જ વ્લોગ અપલોડ કરું છું. કોઈક દિવસ તો મોડું થઈ જાય તો, બાકી હું 3 વાગે વ્લોગ. ફેસબુક ચેનલ છે ને એમાંય છે દર્શન માધવ વ્લોગ્સ, અને યુટ્યુબમાં ચેનલ છે DM વ્લોગ્સ, જે તમે આ વ્લોગ જોતા જઈશો. અને ફેસબુકમાં જેણે મને ફોલો ન કર્યો એ ફેસબુકમાં પણ ફોલો કરી દેજો. ફેસબુકમાં મારી આઈડીનું નામ છે દર્શન માધવ વ્લોગ્સ, એમાં હું બધા ડેલી વ્લોગ મૂકું જ છું. હવે આવી ગયો છે આંબળા, પીળા પડી ગયા છે. હવે આપણે ચાખી. ખાટા નથી, મેં તું ખાટાઈ છે, મસ્ત છે. પછી આપણે જમવાનું બાકી છે, એ પહેલાં આપણે ખાઈ લીધું. મેં પહેલાં કીધું પણ આમળા ચાખી લીધી. કઈ જમવા બે મસ્ત. આપણે ઢાંકી દેવું કોઈ બે જમવા. ખાધા ને મેં તો પાણી છે ને મીઠું લાગવા માંડ્યું. આમ તો પાણી મીઠું જ છે, પણ આંબળા ખાધા ને એટલે વધારે પાણી મીઠું થઈ ગયું. વાગી ગયા 3 જ વાગ્યા ને 3 વાગીને 5 મિનિટ થઈ ગઈ. હવે આપણે જમવા બેસી ગયા. આજે જમવામાં રીંગણા બટેકાનું શાક અને રોટલી, અને આરતી આવી ગઈ. આજે જમવામાં રીંગણા બટેકાનું શાક અને રોટલી ને આરતી આવી ગઈ. આ 3 વાગે તો આવડતું, મેં તારે પહેલા જ કહી દીધું હતું કે આરતી 3 વાગે આવવાની છે. તો આપણે ફટાફટ જમી લઈએ. હા, અમે દર શુક્રવારે 3 વાગે જ આવીએ છીએ. એટલે તો 3 વાગે 5 મિનિટ થઈ ગઈ ને અત્યારે આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. અને જમવાનો જે તમે કહેતા હોય, અમે તો બે બોલી, ખાવાની બોલી ને જમવાની બોલી. તો આપણે ફટાફટ હવે ખાઈ લેવી. અને આ કાંઈક નવા જો દુકાને આવ્યા હતા ને એ છે, એને મેં લસણ કેવી તમને વેચાતા કહેજો કોમેન્ટમાં કે તમે તમારા ગામમાં વેચાતા હતા ને શું કેવું. પણ એ આપણે ખાવાના નથી. લસણિયા અમે આ નવા એવા દુકાને, અને અમે લસણિયા જ કહેતા હોઈએ છીએ. હા, એ લસણ જેવો શેપ છે આનો, એટલે આનું નામ છે લસણિયા. તો આરતી આવી ગઈ તો ઘડીક વાટ જોવી તો ભેગા આપણે જમવા બેસી આવી. દિવસમાં એકવાર તો ધાબા પર
જવું જ જોઈએ. હું તો જાઉં જ છું રોજ એમનો માટો મારવા. જ્યારે હું ઘરે હોય ને તે એકવાર તો ધાબા પર આવું એટલે મજા જ આવે રાખે. કેને ખબર ધાબા પર આવવાની કંઈક અલગ જ મજા આવી છે. તો હવે ઘડીક આપણે આટા મારી. પતંગ તો થોડી ઘણી ચગે છે. આપણે તો પતંગ આવી હતી, એકવાર આવી હતી, પણ મેં એક છોકરાને દઈ દીધી, નાના છોકરાને. એ કે મને પતંગ આપો ને આપો. નીચે ઊભો હતો તો દઈ દીધી. છેડ અહીંથી જતી હતી સીધી ઉપર ઉડી, અહીં અટકાઈ ગઈ ટાંકા પાસે. અહીં છોકરોને નીચે ઊભો હતો. એ કે મને પતંગ જ આપો. મેં દઈ દીધી. એ હું કાંઈ ચગાવતો ન હોય પતંગ. છે ને મમ્મીએ મુખવાસ બનાવ્યો હતો, એ તમે વ્લોગની અંદર જોઈ છે. તો એમાં છે ને તલ નહોતા, તલ નાખવાના હતા. તો ઘરે તલ નહોતા એટલે છે ને વ્હાઈટ કલરના તલ લેવા જવાના છે. આપણે કરિયાણાની દુકાનેથી તલ ફટાફટ લેતા આવશું. કરી દઈ બંધ, કેમ કે અહીંથી મીંદડી આવે છે. એ ઘરમાં બધા આટા મારે છે. તો ફટાફટ નીકળી. તો લેવાઈ ગયા. તૈયાર અને જમવા બે ગયા. આજે દાળ ભાત છે અને આરતી બેન આખી ડીશ તૈયાર કરી નાખી એની. આપણે શાક ને એવું કઈ લીધું નથી એટલે બેનું બે ગઈ જમવા. તો આપણે આજનો વ્લોગ આ સુધી જ રાખી. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.